કાર્યક્રમો થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂર કઈ રીતે પાર પાડવામાં આવ્યું તેને લઈને પણ ત્યાં એક નાની એવી ઝાંખી બતાવવામાં આવી રહી છે। સ્કૂલના વિદ્યાર્થીઓ લઈને વડીલો અને મહિલાઓ છે ઉત્સાહભેર આ રોડ શોમાં જોડાયા છે અને પ્રધાનમંત્રી માટે આપ જુઓ વંદે માતરમ ભારત માતા કી જયના નારા પણ લાગતા અહીંયા જોવા મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર જે રીતે પાર પાડવામાં આવ્યું છે તેને લઈને તમામ જે લોકો છે અહીંયા એકત્રિત થયા છે। તો આજનો આ દિવસ ખૂબ જ ખાસ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। લાલ રંગની સાડીઓ સાથે જે મહિલાઓ છે ત્યાં ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે આ કારનો કાફલો છે એરપોર્ટથી લઈને એરફોર્સ સુધી તેમનો આ રોડ શો યોજાવાનો છે અને ત્યાં આપ જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર જનમેદની જ ઉમટેલી જોવા મળશે, લોકોની ભીડ, કારણ કે લોકોમાં એટલો ઉત્સાહ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને। સાથે સાથે ઓપરેશન સિંધુની જે સફળતા છે એ લોકોનો ઉત્સાહ બમણો થયો છે, કારણ કે એ વખતે જે પાકિસ્તાની નાપાક હરકત જે જોવા મળી હતી, પહેલગામમાં જે હુમલો થયો ને ત્યારબાદ લોકોની એક જ માંગ હતી કે પાકિસ્તાનને ધૂળ ચટાવવામાં આવે, પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવામાં આવે અને આખરે પાકિસ્તાને તેનો જવાબ આપવામાં આવ્યો। સેનાએ જે સ્ટ્રાઇક કરી અને સેનાના જવાનોને સખત નમન કે જે રીતે તેમણે આ ઓપરેશન સિંદૂરને જે સફળતાપૂર્વક પાર પાડ્યું છે ને ત્યારબાદ તમામ લોકોમાં એક ખુશીનો માહોલ હતો અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જ્યારે વડોદરામાં આગમન થાય છે ત્યારે ઉત્સાહ બમણો થઈ ગયો છે। આપ જુઓ તિરંગા સાથે એ લોકો છે તેમની જનમેદની ત્યાં ઉમટી પડી છે। વંદે માતરમ ભારત માતા કી જયના નારા અહીંયા લાગી રહ્યા છે અને આજની ખાસ વાત તો એ છે કે આજે પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં અને તેને આજે 11 વર્ષ પૂરા થયા છે। આપ જુઓ આજની આ ઘડી છે અને વડોદરા એ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે। વડોદરા આખે આખું શહેર કે જ્યાં તમે કોઈ પણ રસ્તો જુઓ કે જ્યાં ઓપરેશન સિંદૂરના બેનર મારવામાં આવ્યા છે, સાથે સાથે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, નાના બાળકોથી લઈને તમામ લોકોના હાથમાં આ ઝંડો છે, તિરંગો છે અને દરેકના મોઢા પર એક ખુશી છે અને પ્રધાનમંત્રીનું જ્યારે આગમન થયું છે ત્યારે આજે અદ્ભુત કામગીરીને પૂરો દેશ આજે વધાવી રહ્યો છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, દેશભક્તિના રંગમાં રંગાયા છે વડોદરા વાસીઓ, જ્યાં જ્યાંથી પ્રધાનમંત્રીનો કાફલો નીકળી રહ્યો છે અને ત્યાં વંદે માતરમ ભારત માતા કી જયના નારા લાગતા જોવા મળ્યા। દીક્ષિતા, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા આવીને ગયા છે અને અહીંયા આપ જોઈ શકો છો કઈ રીતના જે અલગ અલગ જે યુવતીઓ અહીંયા આવ્યા છે, અલગ અલગ મહિલાઓ છે, તમામ લોકો આવ્યા છે અને ગરબા રમીને અહીંયા કહી શકાય કે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વેલકમ કર્યા છે, કારણ કે ગુજરાતની ઓળખ એ ગરબા છે અને ગરબાથી આખું ગુજરાત ઓળખાય છે અને કઈ રીતના લોકો ઓરેન્જ કલરની તમામ શું કહેશો? પ્રધાનમંત્રી ગયા, અત્યારે તમે એમને જોયા, સ્વાગત કર્યું, શું કહેશો કઈ રીતના અહીંયા તમે લોકો આવ્યા અને કેટલા સારી રીતે એમને તમે જોવાનું પ્રાપ્ત થયું? અમે સારી રીતે મોદી સાહેબને જોવા માટે આવ્યા છે। એમને અમારા માટે બહુ બધી સુવિધા કરી, ગાડી મોકલી, અમને બધા બહેનોને સાડીઓ મોકલી છે। અમારો ધન્યવાદ છે મોદી સાહેબ માટે। શું કહેશો બેન, તમે અહીંયા આવ્યા છો, કઈ રીતના મોદી સાહેબને જોયા ખરા? જોયા મોદી સાહેબને? ના, નહીં જોવા મળ્યા, પણ સારું લાગ્યું અહીંયા આગળ આવ્યા તો। શું કહેશો જે રીતે એમને ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યું, પાકિસ્તાનને જવાબ આપ્યો અને અહીંયા સિંદૂરની જે કિંમત છે તે આખા વિશ્વને સમજાવી, શું કહેશો? સિંદૂરની કિંમત સમજાવી જે રીતના તે ત્યાં આવી રહી સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે, હું તમને બતાવવાની કોશિશ કરીશ દીક્ષિતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રોડ શો પૂરો થઈ ગયો છે ને હવે તેઓ દાહોદ જવા માટે રવાના થયા છે। ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે અને કઈ રીતના જે યુવતીઓ છે તે સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા નજરે પડી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અહીંયા આર્મીના ડ્રેસમાં પણ લોકો આવ્યા છે, તેમને પણ અહીંયા આખું અહીંયા પ્લે કર્યું છે। શું કહેશો તમે અહીંયા આવ્યા છો ઓપરેશન સિંદૂર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગયા? ખૂબ આનંદ, ડાન્સ કર્યા, એમનું સ્વાગત કર્યા। તો શું કહેશો, કેવો માહોલ હતો આખો, કારણ કે દેશભક્તિના રંગમાં આખો વિસ્તાર રંગાયો હતો?
સારું હતું, બહુ બધી પબ્લિકો હતી અહીંયા. હા, અને મોદી સાહેબને જોઈને બહુ જ ખુશ થયા અમે. નરેન્દ્ર મોદી જે છે પ્રધાનમંત્રી કે જેમને જોઈને લોકો ખુશ થયા. તો ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા, પ્રધાનમંત્રીનું વતનમાં આગમન, તમામ લોકો ખુશ છે પ્રધાનમંત્રીની એક ઝલક જોઈને. ત્યાં તમામ લોકો ઉપસ્થિત છે. આપ જુઓ વડોદરામાં જે એરપોર્ટથી એરપોર્ટ સુધી પ્રધાનમંત્રીના કારનો કાફલો જ્યાંથી નીકળ્યો હતો ત્યાં તમામ લોકો છે હોર્ડિંગ સાથે ઊભા રહ્યા હતા. અને આપ જુઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે પહેલો દિવસ છે, કારણ કે આજના દિવસે બરાબર 11 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી 11 વર્ષ પહેલા 26મી મે 2014ના દિવસે દેશની ધુરા સંભાળી હતી અને પછી જે થયું તે ઇતિહાસ છે. ભારત દુનિયાની સૌથી મોટું ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે. ઓપરેશન સિંદૂરથી દેશની તાકાત દુનિયાએ જોઈ લીધી છે અને આજના ખાસ દિવસે ગુજરાતના પનોતા પુત્રનું વતનમાં હોવું તેને વિશેષ બનાવી રહ્યું છે. અને એ દ્રશ્યો આપ જુઓ, પ્રધાનમંત્રીના કારનો કાફલો જ્યાંથી જઈ રહ્યો છે ત્યાં લોકોને ખુશી બમણી થઈ રહી છે. આપ જો વડોદરાના દ્રશ્યો, ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે તમામ લોકોમાં. અને હવે થોડીક જ વારમાં દાહોદવાસીઓ પણ પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા છે. સીધા જઈશું મારા સંવાદદાતા દાહોદથી દર્શલ અમારી સાથે જોડાઈ ગયા છે. દર્શલ, દાહોદવાસીઓમાં કેટલો ઉત્સાહ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં ત્યાં પહોંચવાના છે. કેવા દ્રશ્યો ત્યાં? ખૂબ ઉત્સાહ અને ઉમંગ એટલા માટે છે કારણ કે દાહોદને મોટી ભેટ મળવાની છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે, જ્યાં 83,000 કરોડની ભેટ આપવાના છે, જેમાં દાહોદમાં 24,000 કરોડની આ ભેટ છે. અને તેની અંદર આ જોઈ શકાય છે અલગ અલગ સમુદાયના લોકો અહીંયા પહોંચ્યા છે. 1 લાખ જેટલા લોકો અહીંયા ડોમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનને સાંભળશે અને તેમને આવકાર છે. તેની પહેલાં આ ભેટો જોઈ શકાય છે. આ ભેટ આપવા માટે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ કોટી જે છે તે અહીંના ટેલર જે તેમને બનાવી છે તે ભેટ આપવા માટે અહીંયા આવ્યા છે. પાસે જ અહીંયા જોઈ શકાય છે આ બીજા લોકો કે જેઓ પણ આ એક ફોટો લઈને આવ્યા છે, એક રોજ લઈને આવ્યા છે. તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ કોટી તમે આપવા અહીંયા આવ્યા છો, કેટલા સમયથી તમે આ ભેટ આપી રહ્યા છો? અને એક ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત વડાપ્રધાન આવી રહ્યા છે. આજે એ દિવસ છે કે જ્યારે તેમણે શપથ પણ લીધી અને દાહોદને મોટી ભેટ પણ આપી રહ્યા છે. સાહેબ મોદી સાહેબ દાહોદ આવે છે એ માટે બહુ ગર્વની વાત છે અને દાહોદ માટે સાહેબને બહુ લગાવ છે. એના માટે સાહેબ આ ચોથો રાઉન્ડ છે દાહોદ આવવા માટે પીએમ બન્યા પછી, એટલે બહુ મોટી ભેટ આપી રહ્યા છે. અને આ અમારી સંગમ ટેલરમાંથી વર્ષોથી સીએમ સાહેબ હતા ત્યારથી અમારા કપડાં સિવાય છે. અને આજે પણ જ્યારે પણ સાહેબ આવે ત્યારે હું આ કોટી એમને આપું છું. અને આજે પણ હું એમને સ્પેશિયલ 5-6 કોટી બનાવીને લાવ્યો છું સાહેબને ગિફ્ટ આપવા માટે. આજનો દિવસ જ્યારે એમણે શપથ લીધા અને આજનો દિવસ છે કે જ્યારે દાહોદને ભેટ મળી રહી છે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનને જે રીતે જડબાતોડ જવાબ આપ્યો છે, આજે ભારત દેશની દરેક જનતા એવું માને છે કે સક્ષમ નેતૃત્વના કારણે આ શક્ય બન્યું છે. ઓપરેશન સિંદૂર, બાલાકોટ એર સ્ટ્રાઇક, આ જે કંઈ પગલાં નરેન્દ્ર ખૂબ જ જે ખાસ કરીને દાહોદમાં આજે જ્યારે પધારે છે ત્યારે 22,000 કરોડ રૂપિયાનું સિમેન્ટ્સ કંપની જોડે એમણે પીપીપી મોડલ ઉપર જે રેલવે કારખાનામાં એન્જિન બનાવવાનું જે કામ કર્યું છે ચાલુ, એમાં આજે પ્રથમ એન્જિન લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. સાથે સાથે દાહોદ ટ્રેનની સાથે અમે લોકો એક આગ્રહ પણ એવો કરીએ છીએ કે દાહોદ રાજકોટ માટે પણ એક વંદે ભારત મેટ્રો જ્યારે દાહોદને સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યું છે તો બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં દાહોદ ખાતે જોવા મળશે
દાહોદના એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું, કારણ કે તમામ લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રીનું દાહોદમાં આગમનને લઈને આતુરતાથી રાહ જોતા તમામ લોકો જોવા મળ્યા છે. આજે વિવિધ વિકાસના પ્રકલ્પો અને લોકાર્પણનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. દાહોદવાસીઓને આજે ઘણી બધી ભેટ સોગાદ મળવાની છે. આજનો દિવસ ખૂબ જ ખાસ